જય માતાજી મિત્રો, હું છું પૂનમ પટેલ ને તમારા મિની વ્લોગમાં. અને આજની સવાર આપણી થઈ ગઈ છે અમદાવાદમાં. હવે જોવાનું એ રહ્યું કે આપણી સવાર અમદાવાદમાં કેવી રીતે પડી ગઈ. તો આપણે મસ્ત મજાની સાડી પહેરીને થઈ ગયા તૈયાર. ને પછી તો ભાઈ સવારમાં ચા નાસ્તો કરીને આપણે તો 5 માળના દાદર ચડીને પહોંચી ગયા પાર્લરમાં. સાડી પહેરી એટલે મારાથી હલાતું નહોતું અને હું તો મારી જિંદગીમાં પહેલી વાર 5 માળના દાદર ચડી. 5 માળના દાદર ચડીને તો હું થાકી જ ગઈ. પાર્લરમાં જોયું તા તો મારા વાળાને તો બહુ વાર હતી. હજી તો 2 બેનને તૈયાર કરવાના બાકી હતા. તા તો એટલી જ વારમાં મારો વારો પણ આવી ગયો અને મને જો મસ્ત મજાના રેડી કરવા મળ્યા છે અને મસ્ત મજાના મારા હેર મસ્ત રેડી કરી નાખ્યા છે. અને એટલી વારમાં જો આપણો ફાઇનલ લુક આવો થઈ ગયો છે. મસ્ત મજાની મને પણ રેડી કરી દીધી છે અને આપણે ગોળ ચકડી ફરી લીધો. આપણે આવી ગયા હોલમાં, કેમ કે અહીંયા હતી મારા માસીજીની છોકરીની સગા અને આ બે છે ને મારા પ્યારા મામીજી છે. મને કે અમને વિડીયોમાં લે છે ને મસ્ત મજાના તૈયાર થવાય ને ફોટા ન પાડી એવું તો બને નહીં. ફોટોશૂટ પતી ગયું એટલી જ વારમાં તો યાંશભાઈને પણ લાગી ગઈ ભૂખ એટલે આપણે તો લઈ ગયા હતા ત્યાં ચેવડો. પછી એને ખવડાવી દીધો ચેવડો. છોકરા વારે હોય એટલે આપણે થોડોક નાસ્તો અને પાણીની બોટલ તો ભેગી જ રાખવી પડે. ત્યાં તો આવી ગયા અમારા નણંદબા અને એની યારે પણ થોડા ફોટા પડાવી લીધા. પછી તો અહીંયા મળી ગયા મોટા સેલિબ્રિટી, એની યારે પણ ફોટા પડાવી લીધા. અને એને કોણ કોણ ઓળખો છો કોમેન્ટ કરીને કહી દેજો. પછી તો મા દીકરો બે રમવા મળ્યા. હિયાંશ કે મમ્મી લાય હું તને પવન નાખું. મેં કીધું નહીં લાય હું તને પવન નાખું. એમ કરતા કરતા મા દીકરો તો બાંધવા મળ્યા હો. અમે તો ભાઈ અમે મા દીકરો બાંધવામાં રહે ને તો અહીંયા કપલે બે એકાબીજાને વીટી પહેરાવી દીધી. એ લોકોએ વીટી પહેરાવી ને તો લોકોએ ફૂલનો વરસાદ કર્યો. ત્યાં તો જમાઈ રાજા કે ફૂલ ઓછા મારો મને વાગે છે. પછી તો આવી ગયા અમે પેટ પૂંજા કરવા. પણ અમદાવાદની ગરમી તો બાપ રે, અમે તો મોટો મોટો પંખો ગોતીને બેહી ગયા જમવા. હાલો અમદાવાદ વાળા જરીક કોમેન્ટ કરીને કહી દો તો આ લોકેશન ક્યાંનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા પેજમાં નવા હોય તો ફોલો કરી દેજો. અને હા, ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો.